સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે પ્રાંતિજના બાલિસના ગામે સાબર ડેરીના ચેરમેનની હિન્દુ રીત રિવાજ મુજબ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે બાલિશના ખાતે પશુપાલકોએ 2 દિવસ અગાઉ બાલિશના ડેરી આગળ દૂધ ઢોરી સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલના સાજ્ય લીધા હતા અને ત્યારબાદ બાલિશના ગામમાં રોષ યથાવત જોવા મળ્યો છે અને ચોથા દિવસે પણ સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલની હિન્દુ રીત રિવાજ મુજબ ગામમાં આવેલ દૂધ ડેરી આગળ સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલની નનામી તૈયાર કરી અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી કાઢવામાં આવી હતી। તો પશુપાલકો દ્વારા હાય સામરિયા હાય, હાય સામરિયા હાય નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પહોંચી હતી અને ત્યાં અગ્નિદાહ આપી ડેરી આગળ પરત આવી કૂકો કરવામાં આવ્યો હતો। આમ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે પ્રાંતિજના બાલિશના ખાતે પણ પશુપાલકોએ હિન્દુ રીત રિવાજ મુજબ પરિવારનું કોઈ સભ્ય મૃત્યુ થાય એ જ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી સાબર ડેરીના ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબર ડેરીના ચેરમેનની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।